એ નાનકડી સોય લઈને ગયા. એ સોય ખીચામાંથી કાઢી અને ગુરુ નાનકજીએ એ રાજાને આપી અને રાજાને કહ્યું, રાજા, હા, આ સોય તમે તમારી પાસે રાખો અને સાંભળો, મારે જવાનો તો હવે ટાઈમ નજીક છે, એટલે હું જઈશ, પણ તમે જ્યારે આવો ત્યારે સ્વર્ગમાં આપણે બંને મળીએ ત્યારે મને તમે મારી આ સોય છે ને પાછી આપી દેજો. ત્યાં સુધી મારી સોય તમે ગીરવે રાખો. ગુરુજીના વચન સાંભળીને રાજાએ કઈ વિચાર્યા વગર સોયને પકડી લીધી અને લઈ અને પોતાની પાસે રાખીએ દીધી ને ગુરુજી તરત ત્યાંથી વિદાય થઈ ગયા. એમણે વિદાય થઈ. આ બાજુ રાજા મનમાં વિચાર કરવા માંડ્યા કે ગુરુજી મને સોય આપી છે, આ સોયને હું ક્યાં રાખું, કેમ રાખું? એ વિચારમાં એની રાત પડી, રાત આખી અને ઊંઘ ના આવી. એ ગડમથલ એને ચાલતું રહ્યું કે ગુરુજી આપેલી સોય હું રાખી છે ગીરવે, ગુરુજી જશે પછી હું જઈશ, પછી સ્વર્ગમાં ગુરુજી મળે, ગુરુ નાનક દેવ મળે અને હું આ સોય આપું. ખબર નહીં હું કેવી રીતે આપી શકું? આ તો શક્ય નથી, અશક્ય વસ્તુ છે. અને બીજી વાત, આ સોયને થોડી હું લઈને સાથે જઈ શકું એમ છું કે હું મારા ગુરુને દીધેલું વચન કેમ પૂરું કરીશ? અને રાત આખી એની પૂરી થઈને હવાર પડ્યું. આહા, ત્યાં તો દોડતો દોડતો ગુરુ પાસે ગયો. એ નાનક, ક્ષમા કરો ગુરુદેવ. બોલે, શું થયું બેટા? બોલે, પ્રભુ, તમારી દીધેલી સોય મને ગીરવે અને તમે એમ કહ્યું હતું કે મને તું સ્વર્ગના સીમાડે મળે ત્યારે મને મારી ગીરવે દીધેલી સોય પાછી દેજે. હે ગુરુ, મને રાત આખી ઊંઘ નથી આવી. મને એમ થાય છે કે હું આ સોય તમને અહીંથી હું લઈ જ નથી, કારણ કે વ્યવસ્થા જ નથી અહીંયાથી કંઈ લઈ જવાની, તો પછી હું તમને સોય કેવી રીતે આપીશ? હા. અને ત્યારે ગુરુ નાનકે કહ્યું કે બેટા, બસ હું તને એ જ સમજાવવા માંગતો હતો કે અહીંયા અબજોપતિ હોઈએ, કરોડોપતિ હોઈએ, લાખોપતિ હોઈએ, મોટા મોટા ભવન હોય, મોટા મોટા મહેલ હોય, અરે ચક્રવર્તી સમ્રાટ પદ હોય, પણ જ્યારે અહીંથી જવાનું છે ત્યારે આપણી પાસે એક દીધેલી સોય પણ જો આપણે ન લઈ જઈ શકતા હોઈએ તો જેનું જે લીધું હોય અને જેની પાસે જે કામ કરાવ્યું હોય એને દઈ દેવું જોઈએ અને વધારે દેવું જોઈએ. ઠાકોરે કૃપા કરી હોય તો સ્નેહપૂર્વક સમર્પણનો ભાવ રાખવો જોઈએ. અને આ શબ્દો જ્યાં ગુરુના સમજાણા અને ત્યાં તો રાજાએ તરત જ પોતાના જેટલા કામદારો કામ કરે એ કામ પૂરું થાય કે તરત જ આપી દે. આપી તો દે પણ પાછું ઉલટાનું કંઈક વધારે આપે. મારો કહેવાનો આ કહાનીનો આશય એ છે વાલા કે અહીંયા આપણે ગમે એવડા મોટા છીએ પણ એ અહીં માટે છીએ નહીં કે અહીંથી પરલોક માટે. ધનાની ભૂમો પસવાંશ્ચ ગોષ્ઠે ભાર્યા ગૃહદ્વાર જન સ્મશાને દેહશ્ચિતાયામ પરલોક માર્ગે કર્માનુરાગચ્છતિ જીવયેકઃ. કર્માનુરાગચ્છતિ જીવયેકઃ. આ શ્લોક શું કહે છે? ધનાની ભૂમો, અરે તમારું પ્રારબ્ધ હોય ને તમે 2-4 રોડ કવર કરી લીધા હોય, બધી રોડ ટચ જમીનો તમારી હોય, એ તમારું પ્રારબ્ધ, એ
તમારા ઉપર તમારા પિતૃઓની ને તમારા ગુરુની ને તમારા સદવિચારોની કૃપા. બહુ સારું. તમારી પાસે એટલા ખેતરો હોય, તમારી પાસે બહુ બધા મિલકતો હોય, તમારી પાસે બધું ખૂબ હોય, પણ આ શ્લોક કહે છે ધનાની ભૂમો પસવાંશ્ચ ગોષ્ઠે. ખૂબ ઘોડા હોય, હાથી હોય, ગાયો હોય, પણ આ છતાંય આ બધું છોડી અને નીકળવાનું છે. તો કે કેવી રીતે? કે જ્યારે આ છોડીને બધા નીકળીએ છીએ ત્યારે જે પત્ની મારી છે, મારી પત્ની, મારો પતિ, આવું કહેનારો સમાજ, પરિવાર, ભાર્યા ગૃહ દ્વાર, પોતાની પત્ની પોતાના ઘરના દ્વાર સુધી આવે છે, એનાથી વધારે નહીં. પછી ઘરવાળા ને પરિવાર વાળા એમ કે હવે બાપા વળી જાઓ, એટલે એને પાછા લઈ જાય. જન સ્મશાને, પરિવાર, સમાજ એ સ્મશાન સુધી આવે છે. દેહશ્ચિતાયામ, જે શરીરથી ભગવાનનું નામ લેવાનું હતું, જે શરીરથી હારા કામ કરવાના હતા, આવા માંડવા નાખી અને હરે હર કરાવતા, હાકલું પાડતા પાડતા ભગવાનના હારા કામ કરવાના હતા, અને એના માટે ભગવાને દીધેલી સંપત્તિ આપણી પાસે હતી, પણ ન સમજી શક્યા. અને આ દેહ દ્વારા અભિમાન કર્યું, મારું હું, મારું હું. મારા છોકરાઓ માટે, મારા પરિવાર માટે. પણ વાલા, છોકરાઓ છોકરાઓનું ભાગ્ય લઈને આવે છે. ભલે આપણે પિતા તરીકે એના માટેની થોડી વ્યવસ્થાઓ બનાવી રાખીએ, અને વ્યવસ્થાઓ એટલી જ બનાવી, એ પણ આપણા શાસ્ત્રોમાં નિયમ છે કે માત્ર એને રહેવા માટેની જગ્યા અને એને ખાવા માટેનું ખેતર, આટલી જ વ્યવસ્થા બાપે કરીને આપવી જોઈએ. બાકીનું બધું જ દીકરો પોતાના પગ ઉપર કરે, પોતાની મહેનત ઉપર કરે. નહીં કે બાપ કરોડો રૂપિયા ખોટા કમાઈને, ખોટા ભેગા કરીને, મારું તારું કરીને છોકરાઓ માટે ભેગા કરે ને ખોટા પાપના પોટલા બાંધે. નહીં, કારણ કે ઈ પાપ તમારે ભોગવવાનું છે, તમારા દીકરાને નહીં. એટલા માટે મનુ મહારાજ મનુસ્મૃતિમાં કહે છે, ધર્મ સિંધુમાં પણ સ્પષ્ટ કહ્યું છે, નિર્ણય સાગરમાં પણ આ સ્પષ્ટ ચર્ચાઓ છે કે એને રહેવા માટે ને ખાવા માટેની તૈયારી મા બાપે કરી આપવાની. એનાથી વધારે છે તો પોતાના હાથે, પોતાની હિયાતીમાં, પોતાની જરૂરત પ્રમાણે રાખી, બાકી બધું વાપરી નાખો, જ્યાંથી લીધું હતું ત્યાં પાછું વહેવડાવી દો. આવું કહે છે આપણું શાસ્ત્ર. તો દેહશ્ચિતાયામ પરલોક માર્ગે, આ દેહ જેનાથી મારું મારું કર્યું છે એ ચિતા સુધી હળગે છે. પછી એ કે હવે હું તમારી સાથે નહીં, તો કે પછી સાથે કોણ? કર્માનુરાગચ્છતિ જીવ એકઃ, કર્માનુરાગચ્છતિ જીવ એકઃ, કર્માનુરાગચ્છતિ જીવ એકઃ, કર્માનુરાગચ્છતિ જીવ એકઃ. કર્મ પ્રમાણે આપણો જીવ એ પાપ અને પુણ્યને લઈ અને આ ધરાતલ ઉપરથી નીકળે છે. માટે વાલા, આ ગુરુ નાનક જયંતિ ઉપર ગુરુ નાનકના આ દિવ્ય પ્રસંગને, કહાનીને સાંભળ્યા પછી આ માત્ર કહાની નથી, આ બનેલી ઘટના છે. મહાપુરુષોના ચરિત્રને વાંચો તો એમાં આવી અનેક બોધદાયક કથાઓ મારા તમારા જીવનને કંઈક આપી રહી છે. તેવા ગુરુ નાનક
ગુરુ માન્યો ગ્રંથ સાહેબ, વાહે ગુરુજી કા ખાલસા, વાહે ગુરુજી કી ફતેહ. ભૈરવી કરો. આપણે આપણા ગુરુ પાસે માંગીએ કે હે લિખન વાલીએ, અમારા પ્રારબ્ધને એવું લખજે કે ક્યાંક અમારું જીવન પણ ધન્ય થાય.